હાય ફ્રેન્ડ્સ, કેનેડાથી મારા જય સ્વામિનારાયણ. મારી યુટ્યુબ ચેનલ છે પણ હું એટલી એક્ટિવ નથી. ક્યારેક શોર્ટ્સ મૂકું છું. મારી ચેનલમાં 6000 સબસ્ક્રાઈબર છે પણ હું બહુ ડેડ ચેનલ છે, મતલબ એટલી મેં યુઝ નથી કરી, એટલા વિડીયો નથી મૂક્યા. કેનેડા આવ્યા પછી ક્યારેક શોર્ટ્સ મૂકું છું. 3-4 વર્ષ પહેલાં ચેનલ બનાવી હતી. તો તમારે શું કેનેડાની લાઈફ, મારી લાઈફ વિશે જાણવું છે તો હું એવું મિની વ્લોગ કે કંઈક સ્ટાર્ટ કરું. તમારે કેનેડાની કોઈ પણ નોલેજ લેવું હોય, જોબ કે કેવું માર્કેટ છે, અવાય કે ના અવાય, વર્ક પરમિટ પર અવાય, સ્ટડી પરમિટ પર, અને આવાસનો જોવા માટે હું વિડીયો બનાવીશ. મતલબ ડેઈલી મારું રૂટીન જ્યારે ટાઈમ હોય ત્યારે સ્નોમાં બેસી ગઈ છું ગાઈઝ તમારી જોડે વાતો કરવા. તો આવા વિડીયો જોવા હોય ને તો મને કમેન્ટ કરો કે હું યુટ્યુબ પર મારો વ્લોગિંગ સ્ટાર્ટ કરું કે નહીં. જો કે મારે કરવું જ છે, મોટિવેશન નહીં છે મારામાં ભરીને, પણ મને ટાઈમનો પ્રોબ્લેમ છે. પણ મને લાગે મારો પોતાનું જ બાનું છે, હું મેનેજ કરી લઈશ, મને એવું લાગે છે. તો તમને શું લાગે છે, મારે સ્ટાર્ટ કરવું જોઈએ? મને કમેન્ટ કરો ગાઈઝ. આટલા સમયમાં હું વિડીયો બનાવું કે નહીં? યુટ્યુબ ફેમિલી મારી, તમે બધા જે મારા સબસ્ક્રાઈબર છે એ તો જોવે જ છે, પણ તો પણ મારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેમિલી, તમે મને યુટ્યુબમાં સપોર્ટ કરશો કે નહીં? હું આવી રીતે વિડીયો બનાવીશ, સ્નોમાં કેનેડાની લાઈફ બતાવીશ, રિયાલિટી બતાવીશ ગાઈઝ, કોઈ જ ફેક વસ્તુ નહીં. મારા બધા વિડીયો નેચરલ હશે યુટ્યુબમાં. તો તમે મને કયો, થોડીક જગાડો. મોટિવેશન તો છે જ મારામાં, પણ ભરીને મોટિવેશન આપો. સોના ને લાઈફના ને કેનેડા ને કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરો, વિડીયો બનાવી જ નાખું ગાઈઝ. વાત નથી જોવી. 2026માં હું યુટ્યુબમાં વિડીયો બનાવવાનું રેગ્યુલર ચાલુ કરીશ, એટલે કરીશ. મુહૂર્ત નથી જોવું હવે મારે.